જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તને 100 મહિનાની નિંદ્રા લઈ ચૂક્યા છે. તો માટે પૃથ્વી માથે અંધકાર થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. કરોડ દેવીઓને હું અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું. કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા,
તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી રહી છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાવ. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાવ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડી તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. જોયા
જો મારી મેલડીની મેલડીને જો બાળકી રૂપમાં મેલડી હાલા બાળકી ના રૂપમાં મેલડી હાલા સફરાના દીધી માં સફરાના દીધી માં હે મારા કિશન બુઆ આજે તમારા કાંડે મારી તોડી જલ્દી લેવા દે અને તમારી બાળકી રૂપમાં મેલડી હાલા બાળકી રૂપમાં મેલડી બાળકી રૂપમાં મેલડી રે હાલા બાળકી રૂપમાં મેલડી રે હાલા ગુટિયા સલો લાવ્યા માં ગુટિયા સલો લાવ્યા દાસ કે શું ઉપર દયા કરી મારે દાસ કે શું ઉપર દયા કરી મારે સુંદર વાણી બાળકી રૂપના મેલડી રે હાલા બાળકી રૂપના મેલડી રે હાલા જીવણિયા રાયકા ને પરચો દે નાખો જીવણિયા રાયકા ને પરચો દે નાખો વડલો ભેરો માં ગુટિયો વડલો ભેરો માં બાળકી રૂપમાં મેલડી હાલા બાળકી ના રૂપમાં મેલડી હાલા સફરાના દીધી માં સફરાના દીધી બાળકી રૂપમાં મેલડી રે હાલા બાળકી રૂપમાં મેલડી રે હાલા કામરૂ દેશ
કે સૂર્ય ઉપર દયા કરી મારે દાસ કે સૂર્ય ઉપર દયા કરી મારે આપી સુંદર ભૂતિયો વડલો ભેળો માં ભૂતિયો ભૂતિયો સલો લાગ્યા માં ભૂતિયો સલો લાગ્યા બાળકી રૂપે સફરા નદી ભેળી માં સફરા બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી ના રૂપે માં મેલડી હાલા જાંજુડી ડાકડીને બાંધી રે માં બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હાલા
કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલી માં, જીવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા આંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જીવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમરિયા રાક્ષસ, જોયું? તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે.